નમસ્કાર, સેન્ટ્રલ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાણંદી વિલા સોસાયટીમાં ગેરકાયદેસર રીતે દબાણો કરવામાં આવ્યા, જ્યારે આ દબાણો સામેની સોસાયટી બીજા સર્વેવાળાએ મકાનો ઊભા કરીને સાણંદી વિલા સોસાયટીમાં દબાણો કર્યા હતા। જ્યાં અત્યારે કોમન પ્લોટ આવેલો છે, ત્યાં વાહનો પાર્ક તેમજ નાના મોટા પ્રસંગો કરવામાં આવે છે। ડીસામાં ઘણી જગ્યાએ દબાણોના પ્રશ્ન ઊભા થાય છે, જ્યારે પાટણ હાઈવે પર આવેલી સોસાયટીમાં સામેવાળી સોસાયટીના રહીશો દ્વારા મકાનો ઊભા કરી દબાણો કરવામાં આવે છે। જ્યાંના પગલે આજ રોજ સોસાયટીના રહીશોએ મામલતદાર તેમજ પ્રાંત કચેરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ દબાણો અત્યારે રોકાય અને શાંતિમય વાતાવરણ બની રહે તે માટે સોસાયટીના રહીશોએ આવેદનપત્ર આપ્યું હતું। જોતા રહો સમાચાર, બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ। નંબર 26 થી 29 નંબરના બિનખેતીની જે જગ્યા છે જેના અંદર અમારા મકાન આવેલા છે અને ત્યાં જે કોમન પ્લોટ છે જે અમારા પ્રસંગો કરવા માટે અમારા વ્હીકલો સાધનો ઊભા રાખવા માટે જે બિનખેતી કાયદાકીય જે કોમન પ્લોટ આપવામાં આવે એ કોમન પ્લોટ છે એ કોમન પ્લોટની અંદર સર્વે નંબર બીજાવાળાએ મકાનો બનાવી દીધા છે, ઓટલા બનાવી દીધા છે, પાછળ દરવાજાઓ ખોલી દીધા છે અને હાલ ફિલહાલ એ બની ગયું છે તેમ છતાં અત્યારે નવું બાંધકામ બી ચાલુ છે અને તે પણ દબાણ કરે છે। કોમન પ્લોટને પૂરેપૂરો દબાઈ નાખવાનો ઈરાદો છે અને એના માટે કરીને અમે આ સાહેબશ્રીને આવેદનપત્ર અરજી આપી છે અને સાહેબશ્રી આનું તાત્કાલિક ધોરણે કંઈક પગલાં લઈ અને અમારો કોમન પ્લોટ ખાલી કરાય આવે એવી અમે સાહેબને